તમારું બધું જ ભાજપે પડાવી લીધું, શાળા પડાવી લીધી, દવાખાના પડાવી લીધા, જમીન પડાવી લીધી, ખિસ્સામાં 2-5 રૂપિયા હતા તો ચોકડી વાળાએ ચોકડી ઉપર એ પડાવી લીધા. હવે શું વધ્યું છે? જરાક વિચાર કરો દોસ્તો, જરાક વિચાર કરો. હું તમારો આત્મા જગાડવાની કોશિશ કરું છું. અમારું કોઈ નુકસાન નથી ગયું. આજ તમે જુઓ, બોટાદની અંદર હળદળ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કર્યું હતું. કડદો કરે છે. દોસ્તો એક વાત વિચારો કે આ ગુજરાતમાં આમ જનતાએ 12 માસ આંદોલન જ કરવા પડે છે. સાંભળજો, હું તમને કહું, શાળામાં ફી વધારો થાય તો 100 વાલીઓએ આવવાનું, શાળાનો ફી વધારો પાછો ખેંચો, આંદોલન પાછો ખેંચો. દોસ્તો ગામમાં બસ ન આવતી હોય તો આંદોલન, કે બસ લાવો, આંદોલન. સોસાયટીમાં પીવાનું પાણી ન આવે તો માટલા ફોડવાનું આંદોલન. દવાખાનામાં ડોક્ટર ન હોય તો ડોક્ટર મૂકોનું આંદોલન. પોલીસ FIR ન લખે તો FIR લખો, આંદોલન. આપણને એમ થાય કે અહીં આંદોલન કરવા જ જઈનમાં છીએ, બીજું કઈ આપણી પાસે કામ જ નથી, રોજ જાગી નવા આંદોલનમાં જોડાવાનું. જરાક તો વિચાર કરો કે કેટલા આંદોલન કરવા પડે. રાજુભાઈ કરપડા અમારા આગેવાને ખેડૂતો માટે આંદોલન કર્યું, કિસાન મહાપંચાયત કરી. આજે બોટાદની અંદર શું ઘટના બની? જે ઘટના મવડી ચોકમાં પાટીદાર આંદોલન વખતે બની હતી ને એવી ઘટના ત્યાં બની. પોલીસ વાળા 4 બુટલેગરો લઈને આવ્યા. એ બુટલેગરોએ પેલા પથરા ઉછાળવાનું ચાલુ કર્યું. ગામ જોવે કે આ કયા ગામના છે. ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો અમારા ઉપર, મારો બધાને. તમે 10-15 બુટલેગર લઈને આવ્યા, તમે પથ્થર મારાની તૈયારી કરીને આવ્યા, તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા. આ ટોળાની અંદર 5 બુટલેગરો ભળીને પથરા ફેંકે, એમાં આપણે શું કરીએ? આજ બોટાદની અંદર આ ઘટના બની. પોલીસ વાળા 10-15 બુટલેગર લઈને આવ્યા. ઈ બુટલેગરોએ પથ્થરમારો કર્યો. પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો. રાજુભાઈને પકડ્યા, રાજુભાઈ બોરખતરિયાને પકડ્યા, અમારા અનેક આગેવાનોને પકડ્યા. પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને હળગાવી દીધી. પછી એના માણસો પાછા કેમેરો લઈને જોવો અમારી ગાડી હળગાવી દીધી. દોસ્તો બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં. ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસ ઉપર કાર ચડાવી દીધી. તે દિવસે તો કોઈ FIR થતી નથી. પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે, પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપ વાળા તરત પોલીસ મોકલે છે. મેં નક્કી કર્યું છે કે જે લોકો ભાજપની દલાલી કરે છે, જેને ભાજપની સરકારમાં પ્રમોશન જોતા છે, જેને ભાજપની સરકારમાં મોટા મેડલ જોતા છે, એને મેડલ ગોપાલભાઈ ઇટાલી આપશે. લોટાના મેડલ આપવાના છે જેને દલાલી કર્યા. દોસ્તો કેટલાક અધિકારી હારા છે, પણ બાકીના બધાને અત્યારે પ્રમોશન જોતા છે, પૈસા જોતા છે, સારી જગ્યાએ પોસ્ટિંગ જોતા છે. એમાં એને સરકારની દલાલી ચાલુ કરીશ. પણ જેટલી દલાલી કરવી એટલી કરી લ્યો. 27માં સરકાર બદલાય એટલે લાઈનમાં ઉભા રાખીને ગળામાં મેડલ લોઢાના પહેરાવાના છે બધાને. આવું મોટું સ્ટેજ બનાવશું ને લાઈનમાં જ આવવા દેવાના. કોઈ ધક્કામુક્કી નહીં થવા દઈએ. અમે કમ્પ્લેટ વારો લેવાનો છે. દોસ્તો જનતાને રીબાવે છે એને છોડી નથી દેવાના. તમારું શું માનવું છે બધાનું? જેણે જનતાને દબાવવાનું કામ કર્યું, જનતાનું શોષણ કરવાનું કામ કર્યું, જેણે ભ્રષ્ટાચાર કર્યો, જેણે પૈસા લૂંટ્યા છે, એ બધાને મેડલ આપવો જોઈએ કે ન આપવો જોઈએ? કયો છે બધા મને. દોસ્તો તમારા બધા આ બધા મને એમ કે છે કે સમય થઈ ગયો છે. એ તો મને ખબર છે કે સમય થઈ ગયો છે, પણ તમે કાઢશો કે દી એને? એના ઘરે જવાનો સમય થઈ ગયો છે. દોસ્તો છેલ્લી 2 મહત્વની વાત સાંભળી લ્યો. કેમ કે આપણે કંઈક સારું થાય એવા ઉદ્દેશ્ય સાથે અહીંયા ભેગા થયા. દોસ્તો રાજનીતિની વાત મેં બહુ કરી. સેજ એક મારા હૈયાની વાત તમને કહેતો જાઉં, રાજકારણ વગરની. હું જે દિવસે મારા ટીંબી ગામમાં રહેતો હતો, ખેતી કરતો હતો, હીરા ગણતો હતો, બહુ જાજા લોકો મને ઓળખતા નહોતા. કાંઈ આપણું કાંઈ માન મર્યાદા નહીં, કાંઈ આપણો મોભો નહીં, કાંઈ વજન નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ કાંઈ પૂછે નહીં. તે દિવસે ગામમાં એક જીવન જીવતા તમારી જેમ હજારો લોકો એક સામાન્ય જીવન જીવે છે. નાના મોટા દુઃખ આવે તો કોઈને કઈ ન શકે. નાની મોટી સમસ્યા આવે તો માણસ મનમાં જીરવી જાય, પણ કોઈને કહે નહીં કે મને કંઈક થાય છે, મને કંઈક તકલીફ છે, મને કંઈક પીડા છે.
જેવો હું 2012માં પોલીસ બન્યો તો મેં જોયું, ધ્યાનથી સાંભળજો, આ જરાક લાગણીની વાત છે, રાજકારણની નથી કરતો. જેવો હું પોલીસ બન્યો તો મેં જોયું કે દિવાળી ઉપર મીઠાઈના પેકેટના પેકેટ ઓફિસોમાં આવે છે. બુટલેગરો આપી જાય, દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, હપ્તા આપવા વાળા, બધા પોલીસ સ્ટેશને મીઠાઈઓ આપી જાય, કપડાના તાકા આપી જાય, કાજુ બદામ ને કિસમિસ આપી જાય, ડ્રાયફ્રૂટના બોક્સ આપી જાય, સાહેબને ગિફ્ટ. શું કામ? આખું વરસ દારૂ વેચવા દે ને તો આ 2 કિલો બદામ ખાઈ લે. મેં એમ જોયું કે હું ખાલી કોન્સ્ટેબલ બન્યો તો મીઠાઈના બોક્સ ને બોક્સ ગિફ્ટમાં આવવા માંડ્યા. અને તમે જાણતા હશો, ભારે માણા હોય, વજન વાળો માણા હોય, થોડોક પાવર વાળો માણા હોય ને એને ઘરે બધાય બધું આપી આવે. લાચાર માણસનો તો કોઈ હાલે પૂછતું નથી કે બાપા કેમ તબિયત છે તારી. ત્યાર પછી હું ક્લાર્ક બન્યો તો અમારી ઓફિસમાં દિવાળી ઉપર મીઠાઈના બોક્સના બોક્સ કઈ તો કે આ આઉટસોર્સ એજન્સી પાસેથી બોક્સ આવ્યું, આ મામલતદાર ઓફિસમાં મેન પાવરનું ટેન્ડર છે એનું કોઈ મીઠાઈનું બોક્સ આવ્યું, કાજુ કતરી, મોહન થાળ ને આ થાળ ને બધું આવે. તમે વિચારો દોસ્તો, આજ હું ધારાસભ્ય બન્યો તો મારા ઘરે અનેક મીઠાઈના બોક્સ આપી જાય છે લોકો. ભાઈ તમે ધારાસભ્યને આપો છો ને, ગોપાલભાઈ ખેતરે પાણી વાળતા હોત તો શું આપે તમે એને? કોઈ કાંઈ આપે જ નહીં. તો હું તમને એક વિનંતી કરતો જાઉં છું, હું એ વાતને અહેસાસ કરું છું કે હું વાડીએ પાણી વાળતો તો હું ધારાસભ્ય છું. એ બે પરિસ્થિતિમાં નાના માણસની વેદના શું છે ને અમારે ચોપડા વાંચી ન સમજવાનું, અમને પોતાને ખબર છે કે આટલી બળતરા હોય. નાના માણસની પીડાના પુસ્તક અમારે ન વાંચવા પડે. અમે તો એ પીડા જીવીને, જોઈને, જીરવીને આ સ્ટેજ ઉપર પોગેલા માણસ છીએ. અને એટલે મેં નક્કી કર્યું છે, અને તમને વિનંતી કરવી છે કે ધારાસભ્ય બન્યા પછી આ મારી પહેલી દિવાળી છે. મેં નક્કી કર્યું છે કે મને જે પગાર મળે એ પગાર અને એની અંદર બીજા લાખ રૂપિયા નાખીને જે કાંઈ 1.5-2 લાખ રૂપિયા થાય એ 1.5-2 લાખ રૂપિયાથી હું મારા મત વિસ્તારના ગરીબોને છે ને દિવાળીમાં એના જીવનમાં ખુશી આવે ને એવું કામ કરવું છે. કેમ કે તહેવાર છે ને આપણા જીવનમાં ખુશી લઈને આવે. 100 સમસ્યા હોય, કોક લઈ ગયું હોય, દઈ ન જાતું હોય, દીકરા દીકરીને પ્રોબ્લેમ હોય, પરિવારમાં ઝઘડા હોય, પણ દિવાળી આવે ને તો થોડી ખુશી આવે જીવનમાં. તહેવાર આવ્યો, મજા આવી. પણ બધાના જીવનમાં ખુશી નથી આવતી. કેટલાક માણસો હજુ એક અંધકારમાં જીવે છે. એના જીવનમાં અંધારું દૂર કરવાની જવાબદારી કોની? આ સરકારના ભરોસે રહેવાય એમ નથી. આને તો આપણને રાખ બનાવ્યા, ગરીબ બનાવ્યા, બધી જ બાજુથી લૂંટી લીધા. મારી ગણતરી એમ છે, રાંકનું રતન શબ્દ સાંભળ્યો છે બધાએ? એનો અર્થ શું થાય? રાંક એટલે ગરીબ, રતન એટલે હીરો, મૂલ્યવાન વસ્તુ. ગરીબ માણસના ઘરની મૂડી છે ને એના છોકરા હોય, એની પાસે બીજી મૂડી જ ન હોય. એમ કહો કે રમેશભાઈ તમારી મૂડી શું? તો કે આ અમારો આ સુરેશ અમારી મૂડી. રાંકનું રતન એટલે ગરીબ પાસે કાંઈ ન હોય ને ત્યારે એની પાસે એના છોકરા હોય. ગુજરાતના કરોડો ગરીબોના રાંકનું રતન બનવાની જવાબદારી આપણે બધા લેવાની છે. આ મવડી ચોકમાંથી આપણે લેવાની છે કે ભાઈ આપણે રાંકનું રતન બનવું છે. દોસ્તો, સરકાર કાંઈ બંધાઈ દે એમ નથી. એની પાસે એક રોડ માગ્યો ને એક હારી પોલીસ માગી, બેમાંથી એકેય આપી શક્યા નથી. ત્રીજું તેની પાસે માગવું હું. અને આપણા ગુજરાતના કવિ ઉમાશંકર જોશીએ કીધું છે કે 3 વાના મુજને આપ્યા. ભગવાનને એમ કહે છે કવિ કે 3 વાના મુજને આપ્યા, હૈયું, મસ્તક અને હાથ. બહુ દઈ દીધું, જા ત્રીજું નથી માગવું નાથ. ભગવાને આપણને હૈયું, મસ્તક ને હાથ આપ્યું છે. હૈયાથી આપણે લાગણીથી વિચારવું જોશે. બીજા માણસ માટે, ગરીબ માણસ માટે, નાના માણસ માટે, ખેડૂત માટે, મજૂર માટે. હૈયું ઈશ્વરે હૈયું આપ્યું છે ને, એ હૈયાથી નાના માણસ માટે વિચારો, જરાક લાગણીથી વિચારો. મસ્તક આપ્યું છે એ બુદ્ધિ દોડાવો કે શું કરવાથી આ ભાજપ વાળા ઘર ભેગા થાય. અને હાથ તો નાથે, 1000 હાથ વાળા નાથે આપણને હાથ આપ્યા છે, હાથથી દબાવો, બટન જાડું ના કરો ઘર ભેગા. દોસ્તો, ભગવાને 3 વસ્તુ આપી, હૈયું, મસ્તક, હાથ. બહુ દઈ દીધું, જા ચોથું નથી માગવું નાથ. પણ હું તમારી પાસે માગવા આવ્યો છું કે હું તમારો છોકરો છું. એકવાર તમારા 2 હાથ આશીર્વાદ વાળા અમારા માથે મૂકી દો ને તો અમે ગુજરાતનું ઘણું સારું કરી શકીએ એમ છે. દોસ્તો, તમે બધા અમને આશીર્વાદ આપશો કે નહીં આપો? પણ રાજકીય પંડિતો એવું કહે છે કે શહેરમાં તમારું કાંઈ નહીં ઉપજે, ના ભાજપ જ આવશે. તમારું શું માનવું છે એમાં? દોસ્તો, આ વખતે એવા ઘર ભેગા કરો, એવા ઘર ભેગા કરો કે 100 વર્ષ સુધી શહેરમાં આ મીંદડા દેખાવા ન જોઈએ. ગરીબ માણસની હાય લાગી જવી જોઈએ એને. બહુ લાચારી કરાવડાવી છે આપણી પાસે. દોસ્તો, હવે આપણે આટલું બધું સહન કરવાની જરૂર નથી. સહેજ જરાક જાગો. અમારી આમ આદમી પાર્ટીના
ભાઈ શ્રી ચેતનભાઈ કમાણી ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ વોર્ડના આગેવાન છે, ચૂંટણી લડ્યા હતા અહીંથી. એવા અમારા આગેવાન અજીતભાઈ લોખેલ, અમારા શિવલાલભાઈ બારસિયા, અમારા રાહુલભાઈ ભુવા, અમારા રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ, એ ભાઈ એમ કે છે એ ભાજપના ધારાસભ્યની વાત કરે છે. મારું હું તમને છેલ્લી વાત કહી દઉં. એમણે ભાજપના ધારાસભ્યની વાત કીધી. ભાઈ ઈ તમને એમ લાગે છે ને ધારાસભ્ય છે, ઈ ન્યા પટાવાળા છે. મેં નજરે જોયા છે. નથી કાંઈ ધારાસભ્ય બારાસભ્ય કાંઈ. ઈ આયા ઈ નવા સભા કોટી બંડી બધું આયા ન્યા એની પાસે કચરા પોતા કરાવે છે. અમે નજરે જોઈ છે દોસ્તો. રોવે છે રોવે પણ કઈ નથી એકતા કોઈને. અને મારી વાત ખોટી હોય તો વિધાનસભાના કેમેરા છે ને એમાં લાઈવ રેકોર્ડિંગ થાય છે. સીસીટીવી રિલેઝ કરી દો. આખા ગુજરાતમાં જનતા જોઈ લે કાયદેસરના કચરા પોતા કરાવે છે આની પાસે. હું દાવા સાથે મેં 50 વખત અલગ અલગ જનસભાઓમાં કીધું કે ભાજપના ધારાસભ્યો છે એ વિસ્તારમાં ધારાસભ્ય, વિધાનસભામાં પટાવાળા લેવલના માણસોને તમે ધારાસભ્ય બનાવીને બેઠા છો. આમાં પીડા કેમ ઓછી થાય દોસ્તો? કઈક ભણેલા ગણેલા બાજુ તમારું દૂરબીન ફેરવો, તમારો કેમેરો આ ભણેલા માણા બાજુ કરો અને તમારો કેમેરો ઝૂમ કરો ને તો તમને ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા જેવા હજડ બમ યુવાનો તમારા કેમેરામાં દેખાય દોસ્તો. ખૂબ ખૂબ હૃદયપૂર્વક બધાનો આભાર. ભારત માતા કી જય જવાન. હાલો, ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ કે તો આપણે ખૂબ ખૂબ માર્ગદર્શન આપ્યું. વ્યવસ્થામાં જરાક ભાઈઓ જવામાં